નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો ઉત્તરાયણ અંગે જાહેરનામું ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તે અનુસાર ચાઇનીઝ દોરી તુલ્લકના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાવી શકાશે નહીં. ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિકની દોરી ઉપર બેન મૂકવામાં આવ્યો છે, જેમાં ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ અને ચાઇનીઝ સ્કાય લેટર્ન વેચી શકાશે નહીં. આ જાહેરાતનો ભંગ કરવાવાળા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત રાજકોટના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી રહેલી છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. મોડાસા ખાતે યોજાયેલી એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે, કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે. અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે. સાથે જ જાહેર સ્થળ ઉપર થૂકનાર લોકોને ચેતવણી આપવામાં આવી રહેલી છે. લોકો પાન માવા ખાઈને ગમે ત્યાં પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે, જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા એક્શનના મોડની અંદર આવી ગઈ છે અને મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે સાર્વજનિક સ્થળે થૂકનાર લોકોના ફોટા જાહેરની અંદર મૂકવામાં આવશે. ચાલુ વાહને રસ્તા ઉપર થૂકનાર 2 લોકોના ફોટા મનપાએ જાહેર કર્યા છે. તેમને મેમો ફટકારવામાં આવ્યો છે. આ સિવાય સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી શહેરની અંદર 1450 સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત આયુષ્યમાન કાર્ડને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની અંદર આયુષ્યમાન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગુજરાતમાં વર્ષ 2018થી અત્યાર સુધીની અંદર આ યોજનાની અંદર કુલ 1,74,38,600 લાભાર્થીઓએ આયુષ્યમાન કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. આયુષ્યમાન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત છે જે સમગ્ર દેશની અંદર હાલ 3જા ક્રમાંકે છે. હાલ ગુજરાતની અંદર 1,974 સરકારી અને 853 ખાનગી આમ કુલ 2,827 જેટલી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિઃશુલ્ક રૂપની અંદર ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કે જે પણ લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું છે તેમને કોઈ પણ દવાખાનાનું અથવા તો હોસ્પિટલનું કામ હોય છે તે નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, જે પણ સરકાર માન્ય હોસ્પિટલો છે એની અંદર. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્યની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે. રાજ્ય સરકારે 18 નવા પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. જૂન 2025 સુધીમાં તમામ પાર્ક શરૂ કરી દેવાની યોજના બનાવવામાં આવી છે. રાજકોટની અંદર મેડિકલ ડિવાઇસ અને ઇમિગ્રેશન જ્વેલરી પાર્ક, મોરબીની અંદર જાંબુડિયા અને પનોલીમાં સિરામિક પાર્ક, વલસાડ અને પોરબંદરમાં સી ફૂડ પાર્ક, જલાલપુરની અંદર ટેક્સટાઇલ પાર્ક, જ્યારે ચાપરા અને અમીરગઢની અંદર ફૂડ પાર્ક તેમજ સાણંદની અંદર સ્પે પાર્ક બનાવવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર નવા 18 પાર્ક બનાવવામાં આવશે અને આ પગલે આદિવાસી વિસ્તારની અંદર પણ રોજગાર વધશે જેવી પણ માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોની લોન માફીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ 2023માં કરવામાં આવી છે મોટી જાહેરાત. બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવેલા છે, જ્યારે બજેટની અંદર ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે. જ્યારે લાંબા સમયથી દેવાની અંદર દબાયેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આંશિક રીતે આગળ લાવવા સરકાર આગળ કામ કરી રહી છે. જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે
તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે આપવામાં આવી રહી છે અને હવે આ જ રીતની યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં મનોશેતકરી મહાસન્માન નિધિ યોજના હેઠળ 1.15 કરોડ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને આમ કુલ ખેડૂતોને 12,000 રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર પણ કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે. તો એ ઉપરાંત એટીએમ કાર્ડ ધારકો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી સરકારી બેંક પૈકીની એક પંજાબ નેશનલ બેંકે આજથી તેના એટીએમ સંબંધિત નિયમની અંદર ફેરફાર કર્યો છે અને આ અંતર્ગત જો એટીએમમાંથી રૂપિયા ઉપાડતી વખતે ગ્રાહકના ખાતાની અંદર અપૂરતા બેલેન્સના કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે તો ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડશે. એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થવા ઉપર બેંક હવે ગ્રાહકો પાસેથી 10 રૂપિયાનો ચાર્જ વસૂલ કરશે, જેવી પણ મોટો ફેરફાર આજથી જ કરવામાં આવેલો છે. તો એ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 3 મહિના કરતાં વધુ સમયથી રેશનિંગની દુકાન ઉપર જથ્થો લેવા નહીં જતા હજારો રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ એટલે કે લાયસન્સ છે જે સાયલેન્ટ કરી દેવામાં આવ્યા હતા, એટલે કે તેમને અનાજ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સાયલેન્ટ કાર્ડ છે જેને ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે અને હવે આ તમામ લોકો કે જેમના જે રેશન કાર્ડ છે જે સાયલેન્ટ થઈ ગયા હતા તે પણ હવે રેશન મેળવી શકે છે, જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રએ હાલમાં જ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ 7.6 થી વધારીને 8% કર્યું છે અને આ યોજના 21 વર્ષ માટે છે, પરંતુ માતા પિતાએ શરૂઆતના 15 વર્ષ માટે જ પૈસા જમા કરાવવાના હોય છે અને આ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતું તેના માતા પિતાના નામે ખોલાવવામાં આવે છે અને આમાં વાર્ષિક રૂપિયા 250 થી લઈને 1.5 લાખ સુધી પણ જમા કરાવી શકો છો અને દીકરી 18 વર્ષની થાય એ પછી અભ્યાસ માટે તમે આમાંથી રકમ પણ ઉપાડી શકો છો અને સરકાર દ્વારા જેનું વ્યાજ છે જે પહેલાં 7.6% આપવામાં આવતું હતું અને તેને વધારીને હાલ સરકાર દ્વારા 8% કરી દેવામાં આવેલું છે. તો એ સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે શિયાળાની ઋતુની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પરિપત્ર જાહેર કરીને શાળાઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને શિયાળાની અંદર પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરીને આવવા માટેની છૂટ આપવામાં આવે. રાજ્યની અંદર કોઈ પણ શાળા વિદ્યાર્થીને ગરમ કપડાં મામલે કોઈ દબાણ કરી શકશે નહીં, જેવી પણ મોટી જાહેરાત વિદ્યાર્થીઓના હિતની અંદર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટી UIDAએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે. ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023 થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત દર મહિને 3,000 આવશે તમારા ખાતાની અંદર. અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે PM શ્રમ યોગી માનધન યોજના એક સારો વિકલ્પ છે, જે અંતર્ગત લાયક વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન પણ આપવામાં આવે છે, જેમાં 18 વર્ષથી લઈને 40 વર્ષના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને આ માટે મંથલી પહેલાં તમારે 55 રૂપિયા જમા કરાવવા પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર જમા કરશે. મોટી ઉંમરે યોજનાની અંદર જોડાવનાર લોકો માટે મંથલી યોગદાન વધુ રહેશે અને IT ભરનારને આનો લાભ મળશે નહીં, એટલે કે જે લોકોની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની અંદર છે તે લોકો
પીએમ શ્રમયોગી માનધન યોજનાની અંદર જોડાઈ શકે છે અને જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારબાદ દર મહિને તમારા ખાતાની અંદર 3000 રૂપિયા સરકાર જમા કરશે અને જ્યારે તમે જોડાઓ છો ત્યારે તમારે મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને 60 વર્ષ પછી સરકાર તમારા ખાતાની અંદર દર મહિને 3000 રૂપિયાનો હપ્તો જમા પણ કરશે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નારી સંરક્ષણ ગૃહો, કેન્દ્રો અને ગ્રાન્ટેડ પ્રી-વેડિંગ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત બહેનોના પુનઃજીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય 20,000થી વધારીને રૂપિયા 1,50,000 કરાઈ છે, જેમાં રૂપિયા 50,000 દીકરીના બેંક ખાતાની અંદર સીધા જ ડેબિટના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, તો રૂપિયા 50,000 NSC અને રૂપિયા 50,000 લગ્ન માટે આનુપાંશિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે. જેવી પણ મોટી જાહેરાત અને મોટી સહાય આપવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે ખાતરની સબસિડી ઘટાડવા અને ઉપલબ્ધતા વધારવા માટે ખાતર કંપનીઓને નેનો યુરિયાનું ઉત્પાદન વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને શ્રમ અને સમય વેડફાશે નહીં. આ નિર્ણયથી નેનો યુરિયાની અંદર 500 ગ્રામની બોટલ ઉપર 225 રૂપિયાની બચત થશે અને આ નિર્ણયથી ખેડૂતો માટે પ્રતિ થેલીએ 41 રૂપિયાની બચત પણ શક્ય થવાની છે.